કરવાનો પ્રયાસ। લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થનાર છે, ત્યારે જિલ્લા કલેક્ટર નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો થકી જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે। આજે લુણાવાડા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતેથી અંદાજિત 200 થી વધુ રિક્ષા રેલીને લીલી ઝંડી અપાઈ હતી। આ રેલી લુણાવાડાના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિ સંદેશો આપવામાં આવ્યો। સાથે જ આ ઉપરાંત રિક્ષા ચાલકોએ અચૂક મતદાનના શપથ લીધા હતા। આ મતદાન જાગૃતિમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી MS મનાત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક CN ભાભોર, પ્રાંત અધિકારી આનંદ પાટીલ, શિક્ષણ અધિકારી નૈલેશ મુનિયા, પ્રાથમિક શિક્ષણ અધિકારી અવનીબા મોરી સહિત સંબંધિત અધિકારીઓ જોડાયા હતા। રિપોર્ટર હસમુખભાઈ। અમે આજ રોજ રિક્ષાવાળા બધા ભેગા થયા છે ચૂંટણીના પર્વ માટે। અમે 7 તારીખે જેટલું બને એટલું મતદાન કરાવીશું અને પબ્લિકને જાગૃત કરીશું કે ભાઈ આ ચુનાવમાં જેમ બને એમ અચૂક મતદાન કરો, અને પેસેન્જરને બી સમજાવું છું। અમે લગભગ 200 જણા આજ રોજ ભેગી થયા છે કલેક્ટર કચેરી ખાતે। મતદાર માટે જાગૃત કરીએ છીએ। આજે કલેક્ટર ઓફિસમાંથી રેલી કાઢીએ છીએ। 200 રિક્ષા છે, 200 રિક્ષાવાળા ભેગા થયા છે, રેલી કાઢીએ છીએ જાગૃતતા માટે। અને આજથી અમે જે પણ ચૂંટણીમાં રિક્ષામાં બેસે એ લોકોને અમે જાગૃત કરીશું, વોટિંગ કરે। એના માટે આજથી અમે એ કરીએ છીએ। 7મી મે મતદાન છે, તો તમે એના માટે એ દિવસે શું આયોજન કર્યું છે? એના માટે અમે બધા સેવામાં છીએ જ, અને આજથી જ અમે ચાલુ કરી દીધું છે। તો જેટલું બને એટલું વધારે મતદાન કરે પબ્લિક। હવે બોલો। મારું નામ વાળંદ મુકેશભાઈ અંબાલા, ગામ હરદાસપુર। હું રિક્ષા ચલાવું છું। આ મતદાન જાગૃતિ અભિયાન ચાલે છે, એમાં દરેક મતદાતાઓને હું વિનંતી કરી કે 7મી તારીખે મતદાન અવશ્ય કરવું, અને 70% 100% કરવાનું। પણ મત આપવો એ આપણો અધિકાર છે, અને 100% પૂરેપૂરું મતદાન કરવું, અને શક્ય હશે એટલી મદદ કરીશું। 7 તારીખે જરૂર પડે તો આ બધી રિક્ષાઓ છે 250 થી 200 જે હોય બધા મેં સાથ આપવા માટે તૈયાર છીએ। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો